નમસ્કાર પશુપાલક મિત્રો, ફરીથી એકવાર આપનું પ્રગતિશીલ પશુપાલક બનાસકાંઠા ફેસબુક પેજ અને પ્રોટીના ફીડ યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું અને ડૉક્ટર દિનેશ જુડાલ સાહેબ, પ્રોટીનાના પ્રણેતા, આજે અમીરગઢના સોની ડેરી ફાર્મના ઓનર અંકિતભાઈ સોનીના મુલાકાતે છીએ અને આજે અહીંયા આવવાનું કારણ એક જ છે કે અંદાજિત 7 કે 8 મહિનાના પહેલાં અંકિતભાઈ ફાર્મ આમ તો લગભગ ઘણા ટાઈમથી કરી રહ્યા છે, પણ એમના ફાર્મમાં ઘણા પ્રશ્નો આવતા, જેવી કે રોજિંદા રેગ્યુલર ફાર્મમાં ફેટ, એસએનએફ, રિપીટ, બીમારી, આ બધા પ્રશ્નો આવતા હતા। તો એમને ફેસબુક પર જોઈ અને ડૉક્ટર દિનેશભાઈ જુડાલ સાહેબનો સંપર્ક કર્યો હતો અને સંપર્ક બાદ એમને જે મુલાકાત લીધી અને મુલાકાત બાદ જે સોલ્યુશન કે જે સલાહ આપી હતી ડૉક્ટર સાહેબે, અને એ સલાહના અન્વયે આજે ફાર્મની શું કન્ડિશન છે, કેટલી ગાયો મિલ્કિંગમાં છે, કેટલું દૂધ છે, એ દરેક વસ્તુ આપણે આમાં જોઈશું। આ વિડીયો અચૂક અંત સુધી જોજો કે જેથી આ ફાર્મમાં રહેલા એનિમલ, આ ફાર્મનું સ્ટ્રક્ચર તમને બધું અંત સુધી જોવા મળશે। તો ખૂબ ખૂબ ધન્યવાદ અંકિતભાઈ આપનો અને ડૉક્ટર દિનેશભાઈ સાહેબ। તો આજે અંકિતભાઈ, આજે અહીંયા તમારા ફાર્મ પર તમે જે તમારા વ્યસ્ત શેડ્યુલમાંથી જે સમય આપ્યો એના માટે ખૂબ ખૂબ આભાર। અને આજે ભેગા થઈ અને આ વિડીયો રેકોર્ડ કરવાનું માધ્યમ એક જ છે કે ભાઈ ગુજરાતના ઘણા પશુપાલકોનો મુખ્ય ધંધો જ પશુપાલન છે, છતાં એ લોકો તમારી જેટલી પ્રાયોરિટી કંઈ એઝ અ બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂથી સ્વીકારી શકતા નથી। તો આજે તમારા માધ્યમથી અમે ગુજરાતભરના ખેડૂત પશુપાલકોને એક સંદેશ આપવા માગીએ છીએ કે જો તમે પશુપાલનને 100% બિઝનેસની દિશામાં વિચારશો તો આ નફાકારક પશુપાલન થઈ શકે છે। તો આજ આપ જે તમારા અનુભવો પ્રોટીના ટીમ સાથે જોડાયા, ડૉક્ટર સાહેબ સાથે જોડાયા અને જે અનુભવો રહ્યા છે એ તમે તમારા મુખેથી આજે વર્ણવશો। તો ડૉક્ટર સાહેબ, તમે જે અંકિતભાઈને શું મળ્યા હતા, કેટલા ટાઈમ પહેલાં મળ્યા હતા, તો આ ચર્ચા કરો કે જેથી ખેડૂતભરના જે પણ ખેડૂત પશુપાલક છે આ વાતને નિહાળી શકે ને સાંભળી શકે। નમસ્કાર અંકિત, નમસ્કાર સાહેબ। હવે અંકિતભાઈને મારે મળવાનું 7-8 મહિના પહેલાં થયું હતું અને એ લોકો મારા ફાર્મ પર મુલાકાત બી કરી હતી અને અંકિતભાઈ એવા ઉત્સાહિત માણસ હતા। એમને એવું હતું કે ભાઈ આપણે પશુપાલન કરીએ તો એવી હરોળનું કરીએ એ પશુપાલન નફાકારક હોય, ના બોજરૂપ હોય। તો એ વખતે આપણે એમને ફાર્મ પર ફરે છે, એમના ફાર્મની મુલાકાત લીધી અને અંકિતભાઈના મુખેથી સાંભળીએ કે અંકિતભાઈ આપ જે ફાર્મ ચલાવતા હતા એ વખતે આપના ફાર્મમાં શું શું તકલીફો હતી એ આપ તમારા મુખેથી થોડું વર્ણન કરો। અમે આ ડેરી ફાર્મિંગનો ધંધો સ્ટાર્ટ કર્યો છેલ્લા 17-18 મહિનાથી। 17-18 મહિના ત્યાર શરૂઆત કર્યો। શરૂઆતમાં 5-7 ગાયથી શરૂઆત કરી હતી અને એનિમલ અમે ધીરે ધીરે કરીને 10-12 એનિમલ સુધી પહોંચ્યા હતા, પણ અમારે લાઈન વગરનું, ગાઈડલાઈન વગરનું કામ હતું। હવે પાર્ટ ટાઈમ હતું અમારા માટે તો કે ભાઈ કરવું જોઈએ, ના કરવું જોઈએ। તમારો મેન બિઝનેસ શું છે એ પણ જણાવો કે જેથી કોઈને ખ્યાલ આવે કે ભાઈ પશુપાલન તમે આ છે કે શું છે। અમારો મેન બિઝનેસ છે સાહેબ જ્વેલર્સનું કામ છે। અચ્છા। અને સાથે સાથે અમે ખેતી પણ કરીએ છીએ। બરાબર। અને એનાથી રુચિ મને હતી ડેરી ફાર્મિંગમાં કે આપણે પાર્ટ ટાઈમ એક એવો ધંધો કરવો જોઈએ જેથી આપણે ખેતીની વસ્તુ જે અમારા પાસે હોય, જે બચતમાંથી અમારે કામ થઈ જાય, ઘાસચારાની બીજી વ્યવસ્થા અમારા પાસે અઢળક છે, એનું નિવારણ અને નિરાકરણ અહીં થઈ શકે છે। એના માટે અમે 10 ગાયો લાયા હતા। 10 ગાયો લાયા પણ દિશા અને એની લાઈન વગરનું અમે કામ કર્યું, પણ તો પણ અમે એમને ચાલુ રાખ્યું। પણ ધીરે ધીરે સમજતા એ 4-5 મહિના ગાયો દોવા હાલ્યું, ત્યાં સુધી સારું લાગ્યું। પછી ગાયોના અંદર ફીડનું અમને એટલો અનુભવ નહોતો, તો અમે વગર ફીડે જેને જે કીધું એ અમે ચાર્યું। મતલબ જે બજારમાં આજુબાજુ જે કરતા જે સલાહ આપતા એ તમે એક્સેપ્ટ કરી? હવે કે પેલો લઈ જાઓ તો અમે લઈ આવતા। હા, બરાબર। 10 મહિના 12 મહિના તક અમારે 10 મહિના સુધી અમે ચલાવ્યું, પણ 10 મહિના દરમિયાન અમારી ગાયોમાં 3-4 ખામીઓ આવવા લાગી, ગાયો રિપીટ થઈ ગઈ। અમુક ગાયો તો સામી પણ ના આવી શકી, અમુક ગાયો મિલ્કિંગ 2 મહિના 3 મહિનામાં તો મિલ્કિંગમાંથી પણ જતી રહી, એને ટ્રાય થઈ ગઈ। પછી મારે એ બધી ગાયોનું નિરાકરણ શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, અમે બધા સમજો કે મિસ મેનેજમેન્ટ થઈ ગયું। પછી અમને એમ લાગ્યું કે સાલું કે આ આપણું કામ નથી, આ ધંધો આપણે ના કરવો જોઈએ, એવું મને નેગેટિવિટી મારા મગજમાં આવી। પછી અમે ફેસબુકના માધ્યમથી અમે વિડીયો જોવા લાગી ગયા
तबीला कैसे वो होता है, लॉस कैसे होता है, वो लॉस कैसे होता है, किस कारण से होता है, એવું નેગેટિવ અમે જો કે મગજમાં નેગેટિવિટી આવી બરાબર. પછી અમે જોયું, પછી ધીરે ધીરે અમે જોતા જોતા અમારા દિનેશભાઈ સાહેબનો અમે વિડીયો જોયો, એમાં અંદર મને થોડી લાગ્યું કે ભાઈ આ તો સિસ્ટમ પડે. પછી કોન્ટેક્ટ કરતા કરતા અમે સાહેબનો નંબર લાયા. બરાબર. સાહેબનો નંબર સાહેબનો અમે એક વખત એપોઇન્ટમેન્ટ લીધી. સાહેબે 3-4 વખત ફોનમાં મારો જવાબ ના આવ્યો, સાહેબ બિઝી હતા. તો પણ સાહેબે એક વખત કીધું તમે આવજો. પછી અમે મુલાકાત લીધી સાહેબની. સાહેબે મને રિસ્પોન્સ સારો આપ્યો. પછી સાહેબના કહેવા મુજબ છેલ્લા 8 મહિનાથી અમે સાહેબના કહેવા પ્રમાણે સાહેબનું સાયલેજનું અને દાણનું સાહેબે મને જે હિસાબે શુકલનું જે હિસાબે મતલબ જે ડ્રાય મેટર કે જે ફાર્મ મેનેજમેન્ટ આપ્યો ડાયટ પ્લાન એ તમે ફૂલ ફોલો કર્યો. અને એ ડાયટ પ્લાને સાહેબે કીધું કે ચલો હું તમારા ફાર્મ પર આવીશ અને હું તમને બધું સેટિંગ કરી આપીશ. સાહેબ 4-5 મુલાકાત પણ લીધી અને સાહેબના કહેવા મુજબ અમે ચાલી રહ્યા છીએ. આજે 8 મહિનાથી 10 મહિનાથી સાહેબના કહેવા પર ચાલી રહ્યા છીએ. તેથી અમારે હવે એક પણ અને મારા પાસે અમો 36 યાની કે 36 એનિમલ મિલ્કિંગમાં છે. એમાંથી 2 ડ્રાય ફીડમાં હમણાં જ આવી છે તો એને ટાઈમ થયો છે. એટલે કે 34 એનિમલ ગાય હમણાં મિલ્કિંગમાં છે અને મારે પર ડે રોજનું દૂધ 2 ટાઈમનું થઈને 470 થી 500 લીટર થાય છે. બરાબર. જે પહેલા આવું નહોતું, મિસમેનેજમેન્ટ હતું, પણ એ સહી દિશા અને લાઈન બતાવવાવાળા મારા સાહેબ દિનેશભાઈ અને એમની જોડેલા અમે પ્રોટીના કંપનીના દાણ જોડાયેલા છીએ. તો અમને ગાયની એક બી રિપીટ થઈ. આજની તારીખમાં અમારે બધી ગાયો 3-4 મહિનાની ગાભણ છે. બધી ગાયો મિલ્કિંગમાં છે અને હવે અમને એક ઉત્સાહ આવ્યો છે કે આ એક સિદ્ધાંતથી ધંધો કહેવાય, એને ધ્યાનથી કરીએ તો ન્યાલ થઈ જવાય અને ધ્યાન વગર કરીએ તો પાયમાલ થઈ જવાય, પાણી વળતા થઈ જાય. પણ અમારે એવું હતું, પણ તો બી અમે હિંમત રાખી, જીગરનો ધંધો છે સાહેબ. હવે રાખી, જીગર રાખી અને કર્યો અને સાથે સાથે અમને મેનેજમેન્ટ સાહેબે બતાવ્યું. ચિરાગભાઈ અને દિનેશભાઈ અમને ખૂબ મદદ કરી. વારંવાર મારે મુલાકાતો પણ આવ્યા. અમે હતા તો બી ડેરી ફાર્મમાં આવી સલાહ આપી ગયા. અમારા માણસોને ત્યાં બોલાયા, એમનું મેનેજમેન્ટ બતાવ્યું. ધીરે ધીરે અમે એટલા ટ્રેનિંગ થઈ ગયા કે હવે અમે એટલા હોશિયાર થઈ ગયા સાહેબ સાથે રહી રહીને કે હવે અમારે કેવી ગાયો લાવવી જોઈએ, કેવી ન લાવવી જોઈએ અને મારા પાસે જે છે હવે કઈ રાખવી જોઈએ, કઈ આપી દેવી જોઈએ. અચ્છા. અમને દિનેશભાઈ હોશિયાર કરી દીધા છે. બરાબર બરાબર. એના હિસાબથી સાહેબ હવે અમે એટલું શીખી ગયા. તો હવે અમે જે મારા પાસે એમનો ડેરી જગદીશ ડેરી ફાર્મિંગ નામથી મારું ચાલુ છે એનો અમે બીજો ભાગ તૈયાર કર્યો છે. બરાબર. એ બીજો ભાગ તૈયાર કર્યો છે અને છેલ્લા 7 દિવસ પહેલા તૈયાર કર્યો છે અને આજથી જ 1/1/2026 રોજથી ડેરીમાં અમે નવું ખાતું ખોલી અને આજથી અમે બીજો ભાગનું દૂધ ભરાવાનું ચાલુ કર્યું છે. આજની અમારી નવા ભાગની ગાયોમાં 7 થી 8 મિલ્કિંગમાં છે. 8 મિલ્કિંગમાં છે અને હમણાં રોજનું એમનું દૂધ 150 લીટર થાય છે. બરાબર. હમણાંનું જો કે આજથી જ છે. કાલ 21 તારીખ કાલ રાતે ભરાયું હતું અને આજ એટલે જવા મતલબ કે 2 ટાઈમનું, એટલે કહેવા મતલબ કે એક દિવસનું 150 લીટર દૂધ આ નવા ભાગ 2 નું સોની ડેરી ફાર્મિંગ એપી ડેરી ફાર્મિંગ ભાગ 2 તો તમારો શું ગોલ છે કે શું મગજમાં એક ઈચ્છા હતી? એમ હતું કે અમારે એવું છે કે અમે કહેવાય સાહેબ થોડા મારવાડી, અમારે 4 મકાથી આવે ને તો સારું લાગે. હા. 4 મકાથી આવે, 1 મકા બાકી હતી. હા. એક જગ્યા ખાલી હતી, પૂરી કરવી હતી. તો લોકો ચેલેન્જ કરતા હતા કે તું આમાંથી કેટલું દૂધ લઈ શકે. મેં ચેલેન્જ આપી હતી. અમારા ભાઈ છે, અમારા સંબંધી છે, અમારા સગા દોસ્તારો છે. હું 1000 લીટર અમારી જગદીશ ડેરી ફાર્મિંગથી હું દૂધ ભરાઈશ. બરાબર. એ દિવસ મારો સફળ રહેશે. એ ચેલેન્જ પ્રમાણે હું આજની તારીખના અંદર 650-700 લીટર દૂધ પહોંચી ગયો છું. અને મારે જો નવું તબેલાનું જે ડેરી ફાર્મિંગ ચાલુ છે એ સાહેબ હું જે દિશામાં સાહેબ મને ચલાવી રહ્યા છે તો એ દિશામાં હું ચાલતો રહીશ અને સ્પીડમાં ચાલશે તો હું ટૂંક સમયમાં જ 1000 લીટર ક્રોસ કરવાની સંભાવના રાખું છું. ના ના 100% અંકિતભાઈ, આ જે તમારો ઉદ્દેશ છે ને તમારો જે નિર્ણય છે એ માતાજી તમને અસીમ કૃપા આપે, ડૉક્ટર સાહેબની કૃપા આપણા ઉપર બની રહે અને એમના સલાહ સૂચનથી 100% આપણી અને પ્રોટીના ટીમની મહેનતથી આપણે 1001% આપણે આ નિશ્ચય ઉપર ટૂંક સમયમાં પહોંચીશું. તો ડૉક્ટર સાહેબ, જે તમે અંકિતભાઈના જે 7-8 મહિનાના જે તમારા પરિચય રહ્યો તો એમના અનુભવ તમને શું રહ્યા કે એમની જે કોઈ વસ્તુ સ્વીકારવાની ક્ષમતા કે કોઈ તમે સજેશન આપ્યું અને ઇન્સ્ટન્ટ એપ્લાય કરવાની શું તમારા અનુભવ રહ્યા? મારા ફિલ્ડમાં તો ઘણા બધા માણસો મળતા હોય છે, પણ જે જેન્યુઅન માણસ હોય એની એક્સેપ્ટન્સ પાવર બહુ હોય, સ્વીકારવાની તાકાત બહુ હોય. જે કોઈ સલાહ, જે કોઈ એમને વાત કરવામાં આવી એ અંકિતભાઈએ સ્વીકારી, એમના ફાર્મમાં એપ્લાય કરાવી. એમના જે મેનેજર છે મોસીનભાઈ, એ લોકો બી પૂરા રસથી બધું કામ કર્યું અને જે ધારો કે સાયલેજ છે, ફીડ છે, સપ્લિમેન્ટ છે,
તો આ જે ધારો કે આપણે એમને કીધું એ પ્રમાણે એમને કર્યું, અને આજ મને એમના એનિમલ વિડીયોમાં બી આપણે બતાવીશ. જોઈને બહુ આનંદ થાય છે કે એક વખત મેં એમને વાત કરી હતી કે પ્રોટીના ફીડનો હેતુ છે પહેલા જાનવરની હેલ્થ, પછી ખેડૂતની વેલ્થ. એ મને આજ પણ એમના ફાર્મમાં સાર્થક થતું દેખાઈ રહ્યું છે. અને એમના ફાર્મમાં જે એમને ચેલેન્જો આવતી હતી, ચેલેન્જો બધી મુક્ત થઈ. જે રિપીટ છે, મસ્ટાઇટિસ છે, અહીંયા ધારો કે ફેટ છે, SNF છે, તો એ બધા પ્રશ્નોનું નિવારણ થયું છે. અને એમાંથી પોતે પ્રોત્સાહિત થઈ અને નવા ફાર્મની શરૂઆત કરી રહ્યા છે. અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે આવનારા 1.5 વર્ષની અંદર અંકિતભાઈનો જે પ્રોગ્રામ છે 1000 લીટર દૂધે પહોંચવાનો, એ ધારો કે 50 એનિમલમાંથી હોય તો હું કેમ કરી અને એમની બ્રીડિંગ લાઈન સુધારું અને હર્ડ એવરેજ એમની વધારું અને 1000 લીટર દૂધ 35 એનિમલમાંથી કરી આપું, એવી મને પૂરેપૂરી આશા અને અપેક્ષા છે. અને આ પ્રમાણે જો કામ થયું તો 100% અમે 1.5 વર્ષમાં 50માંથી એનિમલ 35 કરીશું, એસોર્ટિંગ કરીશું, ખરેખર જે લાયક એનિમલ છે એને રાખીશું અને 1000 લીટર દૂધ 35 એનિમલથી પૂરા કરીશું. બ્રીડિંગમાં પણ સારા સિમેન્ટ મૂકવાની શરૂઆત થઈ ગઈ છે. લગભગ આપણી ગાયોને બધાને સિમેન્ટ બી સારા મૂકાણા છે. તો આવનારા સમયમાં પોતાની ખુદની બ્રીડ બી તૈયાર થશે. દર વર્ષે જૂના એનિમલ સેલ થશે. તો દરેક જગ્યાએથી ધારો બચ્ચામાંથી છે, એનિમલ સેલ થશે એમાંથી છે અને દૂધમાંથી છે. તો ત્રણેય બાજુથી આવક ચાલુ થશે. અને આવા ફાર્મરો જો તૈયાર થાય તો ખરેખર ડેરી ઇન્ડસ્ટ્રીમાં જે લોસ કરી રહ્યા છે એ લોસ થાય નહીં. અને અમે જે હેતુથી નીકળ્યા છીએ કે નફાકારક પશુપાલન, તો આ રીતે નફાકારક પશુપાલન કરી શકાય. બહુ આનંદ થયો. થેન્ક યુ અંકિતભાઈ અને ડૉક્ટર દિનેશભાઈ સાહેબ. થેન્ક યુ.